હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આ લેક્ચરમાં ચેપ્ટર 12 ધોરણ 11 એમાં સમઘટકતા એટલે કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ બંધારણીય સમઘટકતાની વાત આપણે થોડીક ડિટેલમાં કરીશું. તો સૌથી પહેલા સમઘટકતા એટલે શું? તો સમઘટકતા એટલે ઈ કોઈ પણ બે સંયોજનમાં જોવા મળે કે જેમાં એમની મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે અણુસૂત્ર સમાન હોય. તો એવા સંયોજનો જે છે એમાં પરમાણુની ગોઠવણી અલગ અલગ હોઈ શકે અથવા અન્ય રચના અલગ હોઈ શકે. આને આધારે સમઘટકતા ઉદ્ભવે. તો સમઘટકતાના પ્રકાર જે છે મુખ્યત્વે બે પ્રકાર છે. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતા, અને ઘણીવાર કોન્સ્ટિટ્યુશનલ આઇસોમેરિઝમ પણ કહી શકાય. ત્યારબાદ બીજું છે સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે અવકાશ સમઘટકતા. આપણે આજે મુખ્યત્વે વાત કરીશું સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમની. આની વાત આપણે ડિટેલમાં પછી કરશું એ પ્રમાણે ભવિષ્યના લેક્ચરમાં. તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતાની અંદર છ મુખ્યત્વે સમઘટકતા આવે. ચેઇન એટલે આઇસોમેરિઝમ એટલે કે શૃંખલા સમઘટકતા, પોઝિશન આઇસોમેરિઝમ એટલે કે સ્થાન સમઘટકતા, રિંગ ચેઇન આઇસોમેરિઝમ એટલે કે ચક્ર અને શૃંખલાની સમઘટકતા, ત્યારબાદ ફંક્શનલ આઇસોમેરિઝમ એટલે કે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા, ત્યારબાદ મેટામેરિઝમ અને ત્યારબાદ ટાટોમેરિઝમ. આપણે આ છની વાર્તા થોડી વ્યવસ્થિત ડિટેલમાં કરશું. ત્યારબાદ અહીંયા વિવિધ પ્રકારની સમઘટકતાની સરખામણી આપેલી છે. તેમાં મુખ્યત્વે આપણે અહીંયા ફોકસ કરીએ તો કોન્સ્ટિટ્યુશનલ આઇસોમેરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતાની અંદર જે વસ્તુ અલગ પડશે બાકીના બે એટલે કે કોન્ફિગ્યુરેશનલ અને કન્ફર્મેશનલ કે જે સ્ટીરિયો આઇસોમેરિઝમના બે ભાગ છે. તો અહીંયા પરમાણુનું જોડાણ અલગ અલગ હશે એટલે કે એટોમિક કનેક્ટિવિટી જે હશે એ અલગ અલગ હશે. એટલે કે બંધ જે હશે એમાં પરમાણુઓ બદલાઈ ગયેલા હશે, જ્યારે કોન્ફિગ્યુરેશનલ અને કન્ફર્મેશનલ ની અંદર બંધમાં રહેલા જે પરમાણુઓ છે એ બદલાશે નહીં. એટલે કે એટોમિક કનેક્ટિવિટી જે છે એ સમાન રહેશે. પરંતુ આની અંદર એટલે કે કોન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ ની અંદર ત્રિપરિમાણમાં જે પરમાણુની ગોઠવણી હોય એમાં કાંક ફેરફાર હશે, પરંતુ એટોમિક કનેક્ટિવિટી સમાન રહેશે. ત્યારબાદ કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ ની અંદર કોઈ બે અલગ અલગ અણુઓ હોતા નથી, માત્ર એક જ અણુ હોય છે. અને એ એક જ અણુની અંદર કાર્બન કાર્બન બંધ પ્રત્યે ભ્રમણ થશે એટલે આપણને એના વિવિધ રૂપો મળે છે. તો કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ જે છે એ માત્ર એક જ અણુને દર્શાવે છે, જ્યારે કોન્ફિગ્યુરેશનલ તેમજ કોન્સ્ટિટ્યુશનલ એટલે કે બંધારણીય એમાં એક કરતા વધારે અણુઓ સમઘટકો એકબીજાના હોય છે, જ્યારે કન્ફર્મેશનલમાં એક જ અણુના વિવિધ રૂપો વચ્ચે સમઘટકતા હોય છે. ત્યારબાદ બંધારણીય સમઘટકતા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ આઇસોમેરિઝમ ની અંદર દરેકના ભૌતિક ગુણધર્મ અલગ અલગ હશે અને રાસાયણિક ગુણધર્મો પણ દરેકના અલગ અલગ હશે, પણ એ જ પ્રમાણે ઉર્જા દરેકની અસમાન હશે. પરંતુ જો આપણે કોન્ફિગ્યુરેશનલ આઇસોમેરિઝમ ની વાત કરીએ એમાં અગાઉ તમને ડેટામાં કીધું પ્રમાણે જ્યોમેટ્રિકલ ભૌમિતિક અને પ્રકાશ સમઘટકતા એમ બે પ્રકારની સમઘટકતા આવે. આપણે આગળના લેક્ચર્સમાં ભણશું કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ની અંદર ઇનાન્શિયોમર તરીકે એક જોડ બને છે, અને ઇનાન્શિયોમર જે છે એમના ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. તે જ પ્રમાણે ઇનાન્શિયોમરના રાસાયણિક ગુણધર્મો પણ સમાન આવે છે. પરંતુ એ જ પ્રમાણે બીજી એક એમાં જોડ બનતી હશે કે જેને આપણે કહીશું ડાયસ્ટેરિયોમર્સ. ડાયસ્ટેરિયોમર્સના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય છે. તો જે પ્રકાશ સમઘટકતામાં જે ઇનાન્શિયોમર હશે એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ ડાયસ્ટેરિયોમર જે હોય એમના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સમાન હોતા નથી. તે જ પ્રમાણે જો કોઈ ભૌમિતિક સમઘટકો હોય એટલે કે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ હોય તેમાં કોઈ પણ બે સમઘટકના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન હોતા નથી. એમાં થોડો ઘણો ફેરફાર આપણને જોવા મળે છે. ત્યારબાદ જો કન્ફર્મેશનલ ની વાત કરીએ તો કન્ફર્મેશનલ આઇસોમેરિઝમમાં એક જ અણુ ખરેખર હોય છે, બે અલગ અલગ અણુ હોતા નથી. એટલે ભૌતિક ગુણધર્મ કે રાસાયણિક ગુણધર્મ અલગ હોવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. જે વસ્તુ અલગ હશે એ ઉર્જા અસમાન હશે.
તો યાદ રાખજો ખાસ, કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ ખરેખર એક જ અણુ માટે હોય છે, એના વિવિધ રૂપો વચ્ચે હોય છે, એમાં જે વસ્તુ અલગ પડે છે ઈ ઊર્જા અલગ પડે છે, અલગ અલગ સ્વરૂપની. આપણે કન્ફર્મેશનના ટોપિકમાં અગાઉ લેક્ચર એનું આપેલ છે, એમાં વાત કરી દીધી છે. તો હવે આપણે આગળ જઈએ તો સૌથી પહેલી વાત કરીએ શૃંખલા સંઘટકતા એટલે કે ચેઇન આઇસોમેરિઝમ. એના વિવિધ બીજા બે નામ છે, ન્યુક્લિયર આઇસોમેરિઝમ અને સ્કેલેટલ આઇસોમેરિઝમ. ઇંગ્લિશમાં આ પ્રમાણે, ગુજરાતીમાં આપણે કહેશું એને શૃંખલા સંઘટકતા. તો સૌથી પહેલા વાત કરીએ આપણે હાઇડ્રોકાર્બન માટે. તો હાઇડ્રોકાર્બનમાં આલ્કેન, આલ્કીન અને આલ્કેન ત્રણેય લઈ શકાય. તેમાં જો આપણે આલ્કેનની વાત કરીએ તો પ્રથમ ત્રણ આલ્કેન મિથેન, ઇથેન અને પ્રોપેન કોઈ પણ પ્રકારની સંઘટકતા દર્શાવતા નથી. આ ખાસ અગત્યનું છે, ભૂલવું ન જોઈએ કે મિથેન, ઇથેન અને પ્રોપેન કોઈ પણ પ્રકારની સંઘટકતા દર્શાવતા નથી. ત્યારબાદ આગળ હાઇડ્રોકાર્બનમાં જઈએ આલ્કેન સિરીઝમાં, તો આલ્કેનમાં આવે એની પછીનો 4 કાર્બનનો આલ્કેન એટલે કે બ્યુટેન. યાદ રાખજો, સૌ પ્રથમવાર બ્યુટેન આલ્કેનની અંદર સંઘટકતા દર્શાવે છે અને બ્યુટેન માત્ર ને માત્ર શૃંખલા સંઘટકતા દર્શાવે છે. તો આ બંને શૃંખલા સંઘટકતાનો મતલબ એમ થાય કે જે મુખ્ય કાર્બન શૃંખલા હશે એમાં કાર્બનની સંખ્યા અલગ અલગ હશે. તો દાખલા તરીકે અહીંયા 4 કાર્બનની શૃંખલા છે, પરંતુ અહીંયા 3 કાર્બનની શૃંખલા છે. તો 4 કાર્બનની શૃંખલા વિરુદ્ધ 3 કાર્બનની શૃંખલા એટલે શૃંખલા અલગ અલગ થઈ ગઈ. એટલે એન બ્યુટેન અને આઇસોબ્યુટેન એકબીજાના શૃંખલા સંઘટકો થશે. ત્યારબાદ પેન્ટેનની વાત કરીએ તો પેન્ટેન માટે માત્ર ને માત્ર શૃંખલા સંઘટકતા પ્રાપ્ય છે, અન્ય કોઈ પ્રકારની સંઘટકતા એને પ્રાપ્ય નથી. તો પેન્ટેન માટે C5H12 ત્રણ સંઘટકો થશે, 5 કાર્બનની સરળ શૃંખલા, ત્યારબાદ 4 કાર્બન અને એક બ્રાન્ચ, એક વધારાનો કાર્બન બ્રાન્ચ તરીકે એટલે કે શાખા તરીકે, ત્યારબાદ અહીંયા 3 કાર્બનની શૃંખલા અને બાકીના 2 કાર્બન અહીંયા બ્રાન્ચ તરીકે. તો આવી રીતે અહીંયા કુલ 3 સંઘટકો થશે. જે પ્રથમ જે છે એન પેન્ટેન એટલે કે નોર્મલ પેન્ટેન, આ જે છે આઇસોપેન્ટેન, ત્યારબાદ આ નિયોપેન્ટેન. તો આવી રીતે પેન્ટેન C5H12 માત્ર ને માત્ર 3 સંઘટકો દર્શાવે છે અને એ 3 સંઘટકો માત્ર શૃંખલા સંઘટકો છે એકબીજાના. એટલે કે અહીં આ ત્રણેય સંઘટકો એકબીજાના શૃંખલા સંઘટકો કહેવાય. ત્યારબાદ જો આપણે આલ્કીનની વાત કરીએ તો આલ્કીનની અંદર જે 3 કાર્બન છે ઇથિન અને પ્રોપીન, એમાં શૃંખલા સંઘટકતા જોવા મળતી નથી. પરંતુ જો આપણે શરૂઆત કરીએ 4 કાર્બનથી, તો 4 કાર્બનની અંદર અહીં સૌપ્રથમ વાર આપણને શૃંખલા સંઘટકતા મળે છે કે જેમાં આ બ્યુટોનિન, તેની સામે અહીંયા 2 મિથાઇલ પ્રોપીન. અહીંયા 4 કાર્બન સરળ શૃંખલામાં છે, જ્યારે અહીંયા 3 કાર્બન સરળ શૃંખલામાં છે. એટલે કે કાર્બન ની સંખ્યા મુખ્ય શૃંખલામાં અલગ અલગ છે. તો બ્યુટોનિન અને 2 મિથાઇલ પ્રોપીન એકબીજાના શૃંખલા સંઘટક થયા. તે જ પ્રમાણે જો અહીંયા બ્યુટ2ઇન લઈએ, બ્યુટ2ઇન, તો પણ એ 2 મિથાઇલ પ્રોપીન સાથે આપણને શૃંખલા સંઘટકતા આપશે. ત્યારબાદ એટલે કે અહીં જે બ્યુટીન સિરીઝ એટલે કે 4 કાર્બનનો જે આલ્કીન છે એની માટે આપણને 2 જોડ બનશે, બ્યુટોનિન અને 2 મિથાઇલ પ્રોપીન, એક જોડ શૃંખલા સંઘટકતાની. ત્યારબાદ આનો તે બીજો એક સંઘટક બ્યુટ2ઇન અને અહીંયા 2 મિથાઇલ પ્રોપીન. તો આવી રીતે આપણને શૃંખલા સંઘટકતાની 2 જોડ મળે. ત્યારબાદ આગળ જઈએ તો ધ્યાનથી જુઓ, જે આ જે ઉદાહરણ છે એમાં રિંગ બંનેમાં સમાન છે, અહીંયા પણ રિંગ સમાન છે, અહીંયા પણ રિંગ સમાન છે, પરંતુ બંનેમાં જે કાર્બન શૃંખલા છે સાઇડ ચેન એની અંદર કાર્બનની સંખ્યા અલગ અલગ છે. તો આની અંદર 1 2 3 અને 4 4 કાર્બન સરળ શૃંખલામાં છે અને 5મો કાર્બન અહીંયા પણ બ્રાન્ચ તરીકે અવેલેબલ છે. જ્યારે બીજા અણુની અંદર કુલ 5 કાર્બન સરળ શૃંખલામાં છે. તો અહીંયા આ બંને એકબીજાના શૃંખલા સંઘટકો કહેવાય. ત્યારબાદ આ ત્રણેય ઉદાહરણો ધ્યાનથી જુઓ. આ ત્રણેય ઉદાહરણોમાં દરેકમાં રિંગ સમાન છે, બેન્ઝીન બેન્ઝીન બેન્ઝીન, પરંતુ અહીંયા 3 કાર્બનની સરળ શૃંખલા બેન્ઝીન સાથે લાગેલી છે, જ્યારે અહીંયા 2 કાર્બન અને 1 કાર્બન અલગ અલગ છે, જ્યારે અહીંયા ત્રણેય કાર્બન અલગ અલગ છે. તો આ ત્રણેય સંયોજનો એકબીજાના શૃંખલા સંઘટકો થશે. હવે ખાસ આપણે ટ્રિકી કેસ લઈએ તો આ સંયોજન ધ્યાનથી જુઓ અને આ બે સંયોજન ધ્યાનથી જુઓ. જો તમને થોડો ઘણો અગાઉથી આઇસોમેરિઝમનો ખ્યાલ હોય જ તો તમને આ બેના નામ અથવા માહિતી ખબર છે. આ જે છે પેન્ટેન 2 ઓલ અને આ જે છે પેન્ટેન 3 ઓલ, આ બંનેમાં સ્થાન સંઘટકતા જોવા મળે છે. કેમ કે ઈ બંનેના નામમાં ધ્યાનથી જોશો તો 2 અને 3
માત્ર આંકડાનો તફાવત છે, શબ્દોનો તફાવત નથી. એટલે આ બંને એકબીજાના સ્થાન સમઘટકો એટલે કે પોઝિશન આઇસોમર થયા. પરંતુ જો આપણે OH ની બદલે કોઈ કાર્બન ધરાવતો સમૂહ મૂકી દઈએ, દાખલા તરીકે સાયનાઇડ મૂકી દઈએ બંને જગ્યાએ, તો આ સંયોજનનું નામ ચેક કરીએ તો આ સંયોજનનું નામ થશે 2 મિથાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ. એટલે કે આ સંયોજનમાં જે મુખ્ય કાર્બન અથવા મુખ્ય કાર્બન શૃંખલા જે છે એની લંબાઈ ગણીએ તો અહીંયા સમૂહથી સ્ટાર્ટ થશે 1 2 3 4 અને 5. તો મુખ્ય શૃંખલામાં 5 કાર્બન છે અહીં, જેમાં આપણે સાયનાઇડ નો કાર્બન ગણી લીધેલો છે. ત્યારબાદ બીજા અણુની અંદર જો આપણે મુખ્ય શૃંખલામાં કાર્બનની સંખ્યા ગણીએ તો 1 2 3 અને 4 ચાર કાર્બન છે. એટલે કે આ બ્યુટેન નાઇટ્રાઇલ થશે, જ્યારે આ પેન્ટેન નાઇટ્રાઇલ થશે. બંનેમાં વર્ડ રૂટ પેન્ટ અને બ્યુટ અલગ અલગ છે, માટે આ બંને એકબીજાના શૃંખલા સમઘટકો થાય. તો ખાસ ભૂલાય નહીં, આ એક ટ્રિકી કેસ હતો. આપણને અહીંયા અગાઉ જો આ પ્રશ્ન ન કર્યો હોય તો 100% એક્ઝામમાં ભૂલ થવાની સંભાવના રહે. આપણને આ યાદ જ હોય પેન્ટેન 2 અને પેન્ટેન 3 એટલે આપણે આંખ નીચે આપણે આનો આન્સર આમ આપી દઈએ કે આ બંને સ્થાન સમઘટકો છે. પણ ખરેખર વાસ્તવિકતામાં આ કાર્બન ધરાવતા સમૂહો છે. મુખ્ય એટલે કે પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ ગણાય, ક્રિયાશીલ સમૂહ ગણાય આ બંને, અને એમાં કાર્બન પણ હાજર છે. એવા સંજોગોમાં શૃંખલાનો નંબર તે કાર્બન ઉપરથી સ્ટાર્ટ થાય. માટે આ બંને એકબીજાના શૃંખલા સમઘટકો છે, એટલે કે ચેઇન આઇસોમર્સ છે. જો આપણે આ બંને સ્થાન ઉપર અન્ય કોઈ કાર્બન ધરાવતો સમૂહ મૂકી દઈએ, એટલે કે આલ્ડીહાઇડ મૂકીએ અથવા કાર્બોક્સિલિક એસિડ મૂકીએ અથવા કીટોન મૂકીએ અથવા અન્ય કોઈ કાર્બન ધરાવતો સમૂહ મૂકીએ, તો આવા સંજોગોમાં પણ આ બંને એકબીજાના ચેઇન આઇસોમર રહેશે. ત્યારબાદ આગળ જઈએ તો હમણાં વાત કરીએ, આ બંને સ્ટેટમેન્ટ તમે ધ્યાનથી વાંચો. હમણાં જે આપણે વાત કરી એને જ લગતી માહિતીમાં આપેલી છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ જે કાર્બન ધરાવતા ક્રિયાશીલ સમૂહો હોય, એટલે કે સીડ બોલો H, આલ્ડીહાઇડ, કીટોન, સાયનાઇડ, એસ્ટર, આ બધી જો સમૂહ હાજર હોય તો આ બધી સ્થિતિમાં આપણને શૃંખલા સમઘટકતા મળે. પરંતુ જો આ પરિસ્થિતિમાં આપણે અલગ અલગ પ્રકારના સમૂહ જેવા કે આલ્કાઇલ, હેલાઇડ, નાઇટ્રો, એમિનો, હાઇડ્રોક્સિલ અહીંયા અપવાદ છે. હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ, OH સમૂહ ક્રિયાશીલ સમૂહ છે, પરંતુ એમાં કાર્બન નથી, એટલે અહીંયા અપવાદ લખેલો છે. તો હાઇડ્રોક્સિલ કેસમાં અથવા અન્ય કોઈ આલ્કોક્સી હોય, ધારો કે મિથોક્સી, OCH3, એવા દરેક સંજોગોમાં આપણને સ્થાન સમઘટકતા મળશે. તો આ ખાસ અગત્યનું છે, ભૂલવું જોઈએ નહીં. હવે અહીંયા એક સંભાવના એમ પણ છે કે કોઈ પણ બે સંયોજનો હોય, બે સંયોજનની જોડ હોય, એની વચ્ચે એક કરતા વધારે પ્રકારની સમઘટકતા સંભવી શકે. પરંતુ બે સમઘટકતા ક્યારેય એક સાથે હાજર ન હોય. એમાં ઈ બે સમઘટકતા આવે છે, શૃંખલા અને સ્થાન. આ બંને કોઈ દિવસ બંને એક સાથે આપણને બે સંયોજનની જોડમાં મળશે નહીં. એટલે કે આ ખૂબ ધ્યાન રાખવા જેવું છે અને યાદ રાખવા જેવું છે કે શૃંખલા સંઘટકતા અને સ્થાન સંઘટકતા બંને એક સાથે ક્યારેય બે સંયોજનની જોડ માટે મળતા નથી. ત્યારબાદ આગળ જઈએ, સ્થાન સંઘટકતા. સ્થાન સંઘટકતાની અંદર મુખ્ય કાર્બન શૃંખલા જે છે એ સમાન રહે છે, પરંતુ જે સમૂહના સ્થાન હોય તે બદલાય છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે લઘુત્તમ કાર્બન કેટલા જોઈએ સ્થાન સંઘટકતા મેળવવા માટે? લઘુત્તમ કાર્બન, તો લઘુત્તમ કાર્બન આપણે 2 જોશે. દાખલા તરીકે આપણને ઉદાહરણ આપેલું છે, આ બે ઉદાહરણ ધ્યાનથી જુઓ. આ બંનેમાં 2 કાર્બન છે, પરંતુ અહીંયા જે કાર્બન છે એમાં 2 હેલોજન Br અને Cl લાગેલ છે. ઈ જ 2 હેલોજન અહીંયા અલગ અલગ સ્થાન ઉપર લાગેલ છે. બંનેના જો નામ ચેક કરીએ તો નામના શબ્દો સમાન છે, પરંતુ જે આંકડા જે છે એ અલગ અલગ છે. અહીંયા 1 અને 1, અહીંયા 1 અને 2. એટલે કે સ્થાન સંઘટકતા આપણને ઓળખવાની કીધી હોય અને માત્ર નામ આપેલા હોય, તો નામ ઉપરથી સ્થાન સંઘટકતા કેવી રીતે ઓળખવી? તો યાદ રાખજો, નામના શબ્દો સરખા રહે, એટલે કે બ્રોમો, ક્લોરો, ઇથેન,
અહીંયા પણ બ્રોમો ક્લોરો ઇથેન, પરંતુ જે આંકડા હોય એટલે કે સમૂહના જે સ્થાન હોય એ અલગ અલગ હોય. અહીંયા 1 અને 1, અહીંયા 1 અને 2. આ ખૂબ અગત્યની માહિતી છે, ભૂલાવી જોઈએ નહીં. આ જ પ્રમાણે જો આપણે બીજું સંયોજન લઈએ, એમાં પણ ધ્યાન દેજો છે, અહીંયા 3 કાર્બન છે. તો 3 કાર્બન જે છે 1 2 3, એમાં Br અને Cl ના સ્થાન અલગ અલગ છે. નામ ઉપરથી આપણે કહી શકીએ તો આ બંને એકબીજાના સ્થાન સંઘટકો કહી શકાય. ત્યારબાદ આપણે હમણાં જ વાત કરી હાઇડ્રોક્સિલ સમૂહની. આ પ્રોપેનોલ, પ્રોપેન2ઓલ મુખ્ય શ્રૃંખલા 3 કાર્બનની બંનેમાં હાજર છે, પરંતુ OH નું સ્થાન અલગ અલગ છે. એને આધારે આ બંને સંયોજનોમાં આપણને સ્થાન સંઘટકતા મળે છે. ત્યારબાદ આ બંને એક પ્રકારના ઇથર છે. આ બંને ઇથરની અંદર તમે નામ ધ્યાનથી જોશો તો મિથોક્સીપ્રોપેન, પરંતુ આગળનો આંકડો અલગ અલગ છે. આ 1 મિથોક્સી આ 2 મિથોક્સી. માટે આ બંનેને આપણે એકબીજાના સ્થાન સંઘટકો પણ કહી શકીએ. આ બંને માટે આપણે આગળ જતા આગળ વિશેષ થોડીક વાત કરશું. હજી આગળ જઈએ. ત્યારબાદ ખાસ ઉદાહરણ, નવું ઉદાહરણ, આ એન્થ્રેસીન 3 રિંગ લાગે છે બેન્ઝીન પ્રકારની એક સાથે. તો આ બંને રચના ધ્યાનથી જુઓ. આ બંને રચનામાં જે આ ત્રીજી રિંગ લાગેલી છે એનું સ્થાન અલગ અલગ છે. પ્રથમ 2 રિંગ સાથે જે જોડાવાનું સ્થાન જે છે એ અલગ અલગ છે. માટે આપણે આ બંનેને કહી શકીએ કે એન્થ્રેસીન અને ફિનાન્થ્રીન એકબીજાના સ્થાન સંઘટકો છે. ત્યારબાદ આની વાત કરીએ તો પેન્ટેન 3 અને આ પેન્ટેન 2 બંનેમાં 5 કાર્બનની શ્રૃંખલા આપેલ છે. કાર્બનની શ્રૃંખલા અહીંયા સમાન છે, બંનેમાં 5 કાર્બન, પરંતુ કીટો સમૂહનું સ્થાન અલગ અલગ છે. અહીંયા કીટો સમૂહ એટલે કે અહીંયા ત્રીજા સ્થાન ઉપર છે, સામે બીજા સ્થાન ઉપર છે. તો આ બંને એકબીજાના સ્થાન સંઘટકો પણ કહી શકાય. પરંતુ આગળ જતા આપણે મેટામેરિઝમ ભણશું ત્યારે એમાં એવું જોશું કે આ સ્થાન સંઘટક તો છે, સાથે મેટામર પણ છે એકબીજાના. પરંતુ જો પ્રશ્ન કોઈ એક સિલેક્ટ કરવાનો આવે તો આપણે મેટામેરિઝમને સિલેક્ટ કરશું, સ્થાન સંઘટકતાને સિલેક્ટ કરશું નહીં. એટલે કે પેન્ટેન 3 અને પેન્ટેન 2 જે છે બે પ્રકારની સંઘટકતા આપે છે, મેટામેરિઝમ અને સ્થાન સંઘટકતા. પરંતુ જો બંનેમાંથી કોઈ એક જ સિલેક્ટ કરવાની આવે તો આપણે મેટામેરિઝમ આની અંદર ગણશું. અને જો પ્રશ્નમાં બંને ઓપ્શન હોય કે મેટામેરિઝમ અને સ્થાન, એવો કોઈ વિકલ્પ આવતો હોય તો એ સાચો ગણવાનો. ત્યારબાદ એ જ લોજિક આપણે કન્ટિન્યુ કરીએ અહીંયા. તો ધ્યાનથી જોઈએ. Br અને Cl એક જ કાર્બન ઉપર લાગેલ છે, જ્યારે અહીંયા અલગ અલગ કાર્બન ઉપર લાગેલ છે. તો આ પણ એકબીજાના સ્થાન સંઘટકો થયા. ત્યારબાદ સૌપ્રથમ વાર ધ્યાન રાખજો, આલ્કેન શ્રેણીના જે સભ્યો છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, એ પ્રથમ 4 સભ્યોમાં આપણને સ્થાન સંઘટકતા મળતી નથી. પરંતુ સૌપ્રથમ વાર 6 કાર્બન થાય, એટલે કે 5 અને 6 કાર્બન, એટલે કે હેક્ઝેનના જે સંઘટકો છે, તો હેક્ઝેનની અંદર આપણને સ્થાન સંઘટકતા સંભવી શકે. તો આલ્કેન શ્રેણીના પ્રથમ 5 સભ્યો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન, એ 5 સભ્યોમાં સ્થાન સંઘટકતા શક્ય નથી. પરંતુ જો છઠ્ઠો સભ્ય લઈએ એટલે કે હેક્ઝેન, તો હેક્ઝેનના 2 સંઘટકો કે જેમાં મુખ્ય કાર્બન શ્રૃંખલાની લંબાઈ 5 હોય, તો 2 મિથાઇલ પેન્ટેન અને 3 મિથાઇલ પેન્ટેન એકબીજાના સ્થાન સંઘટકો થયા. ત્યારબાદ આલ્કીન શ્રેણીમાં જઈએ તો આલ્કીનની અંદર જે પ્રથમ સભ્ય જે છે ઇથીન, એમાં સ્થાન સંઘટકતા આવે નહીં. ત્યારબાદ પ્રોપીનમાં પણ સ્થાન સંઘટકતા આવે નહીં. આપણે સાદા સભ્યોની વાત કરીએ છીએ, બીજા કોઈ સમૂહ એમાં લગાડવાના નથી. તો અહીંયા ઇથીન અને પ્રોપીનમાં સ્થાન સંઘટકતા જોવા મળતી નથી. પરંતુ આપણે 4 કાર્બન વાળો આલ્કીન લઈએ એટલે કે બ્યુટીન લઈએ તો બ્યુટીનમાં સ્થાન સંઘટકતા આપણે સૌપ્રથમ મળે છે. તો અહીંયા આ બ્યુટવનિન ડબલ બોન્ડ પ્રથમ કાર્બન સાથે લાગેલો છે, આ બ્યુટટુઇન ડબલ બોન્ડ દ્વિતીય કાર્બન સાથે લાગેલો છે. બંનેના નામ ધ્યાનથી જોવો. નામના શબ્દો સમાન બ્યુટીન, પરંતુ આંકડો અલગ છે 1 અને 2. એટલા માટે આ બંને એકબીજાના સ્થાન સંઘટકો થયા. ત્યારબાદ આ રિપીટ થયું છે ફરીવાર એક્ઝામ્પલ. આપણે નીચેનું એક્ઝામ્પલ જોઈએ તો ધ્યાનથી જોવા બંને ઉદાહરણો.
આ જે છે એમાં જે કાર્બન શૃંખલા છે રિંગની બહાર બે કાર્બન અને રિંગ બંનેમાં સમાન છે, તો કાર્બનની ગોઠવણી દરેકમાં સમાન છે, પરંતુ OH સમૂહનું સ્થાન અલગ અલગ છે. તો આ જે છે 1 ફિનાઇલ ઇથેનોલ, પરંતુ આ જે છે એ 2 ફિનાઇલ ઇથેનોલ. તો ફિનાઇલ ઇથેનોલ નામ સમાન રહ્યું શબ્દો, પરંતુ આંકડો બદલાઈ ગયો 1 અને 2. માટે આ બંને એકબીજાના સ્થાન સંઘટકો થયા. ત્યારબાદ જો આપણે આલ્કાડાઇન ની વાત કરીએ, એટલે કે દ્વિબંધ હોય, બે દ્વિબંધ હોય, તો એવા સંજોગોમાં આપણને કેવી રીતે મળશે સ્થાન સંઘટકતા? તો ઇથેન અને પ્રોપીનમાં જેમાં એક જ ડબલ બોન્ડ છે એમાં પ્રશ્ન આવતો નથી. તો મહત્તમ 4 કાર્બન, લઘુત્તમ 4 કાર્બન હોય, તો લઘુત્તમ 4 કાર્બન હોય ત્યારે આપણે બે ડબલ બોન્ડ લખી શકીએ. તો આવી રીતે બે ડબલ બોન્ડ ઓલ્ટરનેટ લખી શકાય. નામ તો છે બ્યુટા 1,3 ડાય. પરંતુ અહીંયા ધ્યાનથી જોવો તો અહીંયા બે ડબલ બોન્ડ એક સાથે કન્ઝિક્યુટિવ રીતે લખેલા છે, એક પછી એક તરત. અહીંયા એકાંતરે લખેલા છે. તો આ પ્રકારની રચનાને આપણે એલિન કહીએ છીએ. આગળ જતા એના વિશે જાજુ વધારે માહિતી તમને આપીશ, પરંતુ આ જે છે એ એલિન છે, જ્યારે આ જે છે એ એક પ્રકારનો ડાઇન છે, એટલે કે એકાંતરે દ્વિબંધ વાળો આલ્કાડાઇન, જ્યારે આ જે છે એ કન્ઝિક્યુટિવ ડબલ બોન્ડ, જેને આપણે સ્પેશિયલ નામ આપશું એલિન. તો અગાઉ અહીંયા નામ જોઈ શકો, અહીંયા 1,3, અહીંયા 1,2. ત્યારબાદ આલ્કાઇનના જે સભ્યો છે, તો આલ્કાઇનમાં પ્રથમ ઇથાઇન અને ત્યારબાદ પ્રોપાઇન, એ બંનેમાંથી એક પણમાં પણ સ્થાન સંબંધતા આપણને મળે નહીં. તો આલ્કાઇન શ્રેણીમાં સૌપ્રથમવાર સ્થાન સંબંધતા આપણને મળશે 4 કાર્બન માટે. તો બ્યુટાઇન માં 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે. તો આ જે છે બ્યુટ 2 આઇન, જે ત્રિબંધ જે છે અહીંયા સેકન્ડ કાર્બન ઉપર છે, પરંતુ અહીંયા જે ટ્રિપલ બોન્ડ જે છે એ પ્રથમ કાર્બન ઉપર છે. માટે બ્યુટ 1 આઇન અને બ્યુટ 2 આઇન એકબીજાના સ્થાન સંઘટકો થયા. ત્યારબાદ જો આપણે આલ્કોહોલની વાત કરીએ, તો આલ્કોહોલમાં પણ સ્થાન સંઘટકતા શક્ય છે. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો મુખ્ય કાર્બન શૃંખલામાં દરેકમાં 5 કાર્બન છે હાજર, પરંતુ OH ના સ્થાન અલગ અલગ છે. તો પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ અને પેન્ટેન 3 ઓલ, આ ત્રણેય સંયોજનો એકબીજાના સ્થાન સંઘટકો કહી શકાય. ફરી એકવાર પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ અને પેન્ટેન 3 ઓલ. તો આવી રીતે આલ્કોહોલમાં પણ અહીંયા સ્થાન સંઘટકતા આપણને મળે છે. ત્યારબાદ જો આપણે બેન્ઝીન સાથે બે સમૂહો જોડીએ, તો અહીંયા બે સમૂહો કેવી રીતે જોડાયેલા હોય, તો એના સ્થાન પેરા પણ હોઈ શકે, મેટા પણ હોઈ શકે, અથવા ઓર્થો પણ હોઈ શકે. તો ઓર્થો, મેટા, પેરા સંઘટકો જે છે એક પ્રકારના સ્થાન સંઘટકો છે. ત્યારબાદ આ ઉદાહરણ ધ્યાનથી જોઈએ. બંનેમાં રિંગ સમાન છે અને કાર્બન શૃંખલા જે રિંગ સાથે લાગેલ છે ઈ પણ સમાન છે, પરંતુ બ્રાન્ચ મિથાઇલ સમૂહ જે છે એનું સ્થાન અલગ અલગ છે. તો ધ્યાનથી જોવો તો 1 2 3 4, અહીંયા 1 2 3 4 ઈ બંનેમાં સમાન છે, પરંતુ મિથાઇલનું એટેચમેન્ટ ઈ બંનેમાં અલગ અલગ છે. માટે આ બંને સંયોજનો એકબીજાના સ્થાન સંઘટકો થયા. તે જ પ્રમાણે જો અહીંયા બીજું ઉદાહરણ લઈએ, રિંગ સમાન છે, પરંતુ રિંગ સાથે લાગેલા બંને સમૂહો ઇથાઇલ અને મિથાઇલ અહીંયા 1 અને 2, અહીંયા 1 અને 4 પોઝિશનમાં છે. માટે આ બંને એકબીજાના સ્થાન સંઘટકો થયા. હવે એક સૌથી ટ્રિકી કેસ ધ્યાનથી જુઓ એક્ઝામ્પલ. તો અહીંયા 3 સીડ બુલેટ સમૂહ આવેલા છે. તમે પ્રાયોરિટી કોને આપી લખવામાં? તો જ્યારે એક કરતા વધુ સંખ્યામાં સમાન સમૂહ આવેલા હોય તો કોઈને પણ પ્રાયોરિટી આપવી શક્ય નથી. તો બધાને વિસ્થાપિત સમૂહ ગણી લેવાના. તો આ ઉદાહરણ ખાસ અગત્યનું છે. આનું આયુપેક નામ આપણે આવી રીતે લખી શકીએ, બ્યુટેન 1,2,3 ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. એટલે કે મુખ્ય કાર્બન જે છે, મુખ્ય કાર્બન શૃંખલામાં 4 જ કાર્બન થયા, 1 2 3 અને 4. તો 4 કાર્બનની મુખ્ય શૃંખલા અને બાકીના 3 સી ડબલ OH સમૂહો એમાં વિસ્થાપિત સમૂહો તરીકે આપણે જોઈન કરેલા છે. તો આવા કેસમાં
અહીંયા નામ 1 2 3 લખવું પડે આગળ આંકડો એમાં, તો બ્યુટેન 1 2 3 ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. પરંતુ આપણે જો બીજું ઉદાહરણ લઈએ બાજુમાં, એમાં પણ 3 સીડ ઉલ્લેખ છે, પરંતુ ધ્યાનથી જોશો તો અહીંયા આંકડા બદલાઈ ગયા છે. 1,2,4 છે અહીંયા 1,2,3 છે. તો અહીંયા પણ 1 2 3 4 ચાર કાર્બનની મુખ્ય શૃંખલા, એમાં 1 2 અને 4 સ્થાન ઉપર સીડ બુલેટ સમૂહ જોડાયેલા છે. તો આ બંને સંયોજનો માં માત્ર આંકડાનો ફેર છે, શબ્દો સમાન છે નામની અંદર. તો આને આધારે આપણે કહી શકીએ કે આ બંને એકબીજાના સ્થાન સંઘટકો છે. તે જ પ્રમાણે અહીંયા આ એક્ઝામ્પલમાં ધ્યાનથી જોઈએ તો OH સમૂહ બંનેમાં હાજર છે, રિંગ બંનેમાં હાજર છે, માત્ર ડબલ બોન્ડનું સ્થાન બદલાય છે. તો આ બંને એકબીજાના સ્થાન સંઘટકો થયા. તે જ પ્રમાણે રિંગ બંનેમાં સમાન છે, OH નું સ્થાન અલગ છે, તો આલ્ફા નેપ્ટોલ અને બીટા નેપ્ટોલ પણ એકબીજાના સ્થાન સંઘટકો થયા. આગળ જઈએ. હવે વાત કરીએ રિંગ ચેઇન આઇસોમેરિઝમ, એટલે કે ચક્ર શૃંખલા સંઘટકતા. એટલે કે કોઈ એક સંયોજન રિંગ હોય ને બીજું સંયોજન એક બિનચક્રી હોય, એવા સંજોગોમાં આપણને રિંગ ચેઇન આઇસોમેરિઝમ મળી શકે. દાખલા તરીકે આપણે પહેલી વાત કરીએ તો સાયક્લોઆલ્કીન અને આલ્કીન. ઇથિનમાં કોઈ પ્રકારની સંઘટકતા શક્ય નથી, પરંતુ જો આપણે પ્રોપીનની વાત કરીએ તો પ્રોપીનમાં સંઘટકતા આપણને મળે છે. તો પ્રોપીનની અંદર જે સંઘટકતા જે છે એ ચક્ર અને શૃંખલા સંઘટકતા એટલે કે રિંગ ચેઇન આઇસોમેરિઝમ છે. પ્રોપીન સાથે જે શક્ય થાય એ સાયક્લોઆલ્કેન. તો સાયક્લોઆલ્કેન અને પ્રોપીન બંનેમાં અણુસૂત્ર સમાન આવે છે, તો આ બંને એકબીજાના સંઘટકો થયા, પરંતુ એકમાં રિંગ છે બીજામાં રિંગ નથી. તો આપણે કહી શકીએ રિંગ ચેઇન આઇસોમેરિઝમ એટલે કે ચક્ર શૃંખલા સંઘટકતા. તે જ પ્રમાણે જો આપણે આલ્કાઇનની વાત કરીએ તો આલ્કાઇનમાં ઇથાઇનમાં કોઈ પણ પ્રકારની સંઘટકતા થશે નહીં, પરંતુ પ્રોપાઇનમાં આપણને સંઘટકતા મળે છે, અને એ જે છે એ શૃંખલા સંઘટકતા છે. તો પ્રોપાઇન માટે આપણે લખી શકીએ અહીંયા એક રિંગ સંઘટક કે જેમાં સાયક્લોઆલ્કીન શ્રેણીમાં આ સાયક્લોપ્રોપીન થશે, જ્યારે આ જે છે પ્રોપાઇન થશે. તો સાયક્લોપ્રોપીન અને પ્રોપાઇન એકબીજાના રિંગ ચેઇન સંઘટકો થયા. ત્યારબાદ જો આપણે કાર્બનની સંખ્યા વધારીએ તો અહીંયા 4 કાર્બન છે કુલ. તો 4 કાર્બન માટે આપણે એક બિનચક્રીય સભ્ય લઈએ બ્યુટોનિન, અથવા અહીંયા બ્યુટોઇન પણ લઈ શકાય. બીજા 2 ચક્રીય સંયોજનો સંભવી શકે, એક 4 કાર્બનની રિંગ ને અન્યમાં 3 કાર્બનની રિંગ. તો આવી રીતે આપણી આગળ આ 3 સંયોજનો આપણને મળશે. આ ત્રણેય એકબીજાના રિંગ ચેઇન આઇસોમેરિઝમ કહી શકાય. એટલે કે 1 અને 2 પણ ખરેખર એકબીજાના રિંગ ચેઇન આઇસોમેરિઝમ કહેવાય છે. એટલે કે અહીંયા રિંગની સાઈઝ અલગ અલગ છે. અહીંયા 3 સભ્યની રિંગ છે, અહીંયા 4 સભ્યની રિંગ છે. તો આ બંને એકબીજાના રિંગ ચેઇન આઇસોમેરિઝમ પણ કહી શકાય. તે જ પ્રમાણે 1 અને 3 અને 2 અને 3. તો આવી રીતે આ ત્રણેય એકબીજાના રિંગ ચેઇન આઇસોમેરિઝમ શક્ય છે. હવે જો આપણે આગળ એમાં એક ઓક્સિજન એડ કરીએ, 3 કાર્બન એક ઓક્સિજન, તેવા કેસમાં આપણને આ પ્રમાણે સંયોજનો મળે. તો આ જે છે બિનચક્રીય સભ્ય એસિટોન, કે આપણે પ્રોપેનોલ પણ મૂકી શકીએ. તો એક રિંગ અને ઓક્સિજન એટલે કુલ 4 સભ્યનું રિંગ અહીંયા થાય. 4 સભ્યનું રિંગ બને 3 કાર્બન એક ઓક્સિજન. આ એક પ્રકારનો ઇથર છે. ત્યારબાદ 3 કાર્બનનું સભ્ય રિંગમાં અને આપણને એક OH સમૂહ મળે. તો આ ત્રણેય એકબીજાના રિંગ ચેઇન આઇસોમર છે. સાથે સાથે અહીંયા એક બીજી વાત તમને ખાસ કહેવાની કે આ જે છે અહીંયા કીટોન સમૂહ છે, આ ઇથર છે ને આ આલ્કોહોલ છે. તો આને આધારે આ ત્રણેય એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા પણ આપશે. આપણે અગાઉ વાત કરી હતી કે કોઈ બે સંયોજનની જોડ વચ્ચે શક્ય છે કે એક કરતા વધારે પ્રકારની સંઘટકતા હોઈ શકે. તો ત્રણેયમાં એકબીજા સાથે રિંગ ચેઇન આઇસોમેરિઝમ તો છે, પરંતુ સાથે અહીંયા સમૂહો અલગ અલગ છે, કીટોન, ઇથર અને આલ્કોહોલ. તો આ ત્રણેય સંયોજનો એકબીજા સાથે
ક્રિયાશીલ સમૂહની સંઘટકતા પણ આપશે. ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા એક ધ્યાનથી જુઓ તો 6 કાર્બનની રિંગ, 5 કાર્બનની રિંગ, 4 કાર્બનની રિંગ ને 3 કાર્બનની રિંગ, અને બાકીના બધા કાર્બન આપણે અહીંયા શાખામાં લખીએ છીએ. હવે અહીંયા આ ચારે ચાર એકબીજાના રિંગ ચેન આઇસોમર્સ છે, પરંતુ કેટલાક લેખકો મુજબ આ ચારને આપણે એકબીજાના ચેઇન આઇસોમર પણ એ લોકો ગણે છે. કેમ કે જો આપણે નામ દરેકના બોલીએ તો આનું નામ જે છે એ મિથાઇલ સાયક્લોહેક્ઝેન, જ્યારે આમાં ઇથાઇલ સાયક્લોપેન્ટેન, તો વર્ડ રૂટ બદલાઈ ગયું. અહીંયા હેક્સ આવે, અહીંયા પેન્ટ આવે, તો એને લીધે અહીંયા વર્ડ રૂટ બદલાય છે. એટલા માટે ઘણા લેખકો આને આ બંનેને એકબીજાના ચેઇન આઇસોમર પણ ગણે છે. તો આ ચારે ચાર સંયોજનો રિંગ ચેન આઇસોમર પણ ગણી શકાય અથવા ચેઇન આઇસોમર પણ ગણી શકાય. ત્યારબાદ આ ચાર સંયોજનો જે છે એમાં પણ અગાઉ આપણે વાત કરી તેમ એકબીજાના રિંગ ચેન આઇસોમર થઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહની સંઘટકતા. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન આવે, લઘુત્તમ કાર્બન કેટલા જોઈએ ક્રિયાશીલ સમૂહની સંઘટકતા માટે? આવો એક એમસીક્યુ પૂછાય તો લઘુત્તમ કાર્બન જોશે 1, અને આ છે એનું ઉદાહરણ. એટલે કે જો આપણે નાઇટ્રો અને નાઇટ્રાઇટ એવા બે સંયોજનો લઈએ કે જેમાં એક જ કાર્બન હોય, તો CH3NO2 નાઇટ્રોમિથેન, અને આ મિથાઇલ નાઇટ્રાઇટ CH3ONO. તો આ બંને સંયોજનોની અંદર ડિફરન્સ એ છે કે અહીંયા કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયેલો છે, જ્યારે અહીંયા કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે. તો આ બંનેમાં ક્રિયાશીલ સમૂહ અલગ છે. આ નાઇટ્રો સમૂહ NO2 કે જેમાં N જોડાય કાર્બન સાથે, આ નાઇટ્રાઇટ સમૂહ જેમાં O જોડાય કાર્બન સાથે. તો આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહોની સંઘટકતા દર્શાવે છે. તો યાદ રાખજો, લઘુત્તમ કાર્બન સંખ્યા 1 થશે ક્રિયાશીલ સમૂહની સંઘટકતા માટે. ત્યારબાદ હજી એક આગળ જઈએ, તેમાં 2 કાર્બન લઈએ આપણે. તો અહીંયા ધ્યાનથી જુઓ, હવે 2 કાર્બન માટે આપણે ઉદાહરણ લઈએ સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. તો આ જે છે CH3C ટ્રિપલ બોન્ડ N, આ જે છે ઇથેન નાઇટ્રાઇલ. 2 કાર્બન છે મુખ્ય શૃંખલામાં અને સાથે ટ્રિપલ બોન્ડ N કાર્બન સાથે જોડાયેલ છે, તો નાઇટ્રાઇલ કહી શકાય. પણ જો આપણે N અને C ને સ્થાન બદલ કરીએ તો આપણને મળશે મિથાઇલ આઇસોસાયનાઇડ. અહીંયા 3 માંથી એક બંધ જે છે એ સંવર્ગ બંધ હશે, અથવા જો સંવર્ગ બંધ ન લખવું હોય તો અહીંયા પ્લસ માઈનસ સમજવાના. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખજો, આપણે અહીંયા N ની ઉપર પ્લસ સમજશું, C ની ઉપર માઈનસ સમજશું, જે અહીંયા હાલ અહીંયા લખેલું નથી. તો મિથાઇલ આઇસોસાયનાઇડ અને ઇથેન નાઇટ્રાઇલ એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા દર્શાવે. પરંતુ અહીંયા એક અપવાદ આવે છે. જો હું કાર્બનની બદલે હાઇડ્રોજન લઉં, ધ્યાનથી જો આ અપવાદ છે અને એક્ઝામમાં પૂછાય એમ છે. મિથાઇલની બદલે આપણે અહીં હાઇડ્રોજન મૂકી દીધો, HCN, આનું નામ છે હાઇડ્રોસાયનિક એસિડ, HCN. તો HCN હાઇડ્રોસાયનિક એસિડ જે છે એમાં એક ખાસ પ્રકારની સંઘટકતા આવે છે જેને આપણે ટોટોમેરિઝમ કહી શકીએ, જે આપણે આગળ જતા ભણશું. આ ટોટોમેરિઝમમાં માત્ર જે અદલા બદલી થાય છે H પરમાણુની 1 અને 2 સ્થાન ઉપર થાય છે. એટલે ધ્યાનથી જુઓ તો આ કાર્બન 1 અને 2 છે, C અને N નો સંબંધ 1 અને 2 જેવો છે. અત્યારે હાઇડ્રોજન HC સાથે જોડાયેલ છે, પરંતુ આ સંયોજનની અંદર ઈ હાઇડ્રોજન N સાથે જોડાયેલ છે. એટલે કે હાઇડ્રોજનની અદલ બદલ થઈ 1-2 સ્થાનમાં. તો આ પ્રકારની જે રચના છે કે જેમાં 1-2 સ્થાનમાં હાઇડ્રોજનની અદલ બદલ થાય, તો એ એક પ્રકારનો ટોટોમેરિઝમ છે, જેને આપણે ડાયડ પ્રકારનું ટોટોમેરિઝમ કહી શકીએ. ડાયડ નો મતલબ છે 1-2 સ્થાનમાં H ની અદલા બદલી. તો યાદ રાખજો, અપવાદ છે, આ ક્રિયાશીલ સમૂહની સંઘટકતા નથી. અહીંયા NC હોવા છતાં પણ આ બંને એકબીજાના ટોટોમર્સ છે, જ્યારે ઉપરના કેસમાં CH3CN અને CH3NC બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ લઈએ તો કાર્બોક્સિલિક એસિડ
એસ્ટર, હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને હાઇડ્રોક્સી કીટોન આ બધા એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા દર્શાવી શકે. તો આપણે અહીંયા લઘુત્તમ 2 કાર્બન થી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા લઘુત્તમ 2 કાર્બન લઈએ તો કાર્બોક્સિલિક એસિડ CH3CH2H, અહીંયા અનુવર્તી એસ્ટર, મિથાઇલ ફોર્મેટ, આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહો છે, સમૂહની સંઘટક દર્શાવે છે. આ કાર્બોક્સિલિક એસિડ, અહીંયા એસ્ટર. ત્યારબાદ જો આપણે હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ તરીકે પણ લઈ શકીએ. કીટોન માટે 3 કાર્બન જરૂરી છે, પણ અહીંયા માત્ર 2 જ કાર્બન છે, એટલે અણુવર્તી કીટોન સંઘટક બની શકે નહીં. તો આપણે હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ તરીકે લખી શકીએ. તો ધ્યાનથી જુઓ તો 2 કાર્બનનો આલ્ડિહાઇડ છે પણ એક OH સમૂહ છે. તો આ જે છે એક હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ છે. તો આ ત્રણેય સંયોજનો જે છે એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટક દર્શાવતા સંયોજનો થયા. ત્યારબાદ જો 3 કાર્બન લઈએ તો 3 કાર્બનમાં આપણને આ ચારે ચાર સંભવી શકે. તો 3 કાર્બનમાં આપણે લઈએ પ્રોપેનોઇક એસિડ. તો પ્રોપેનોઇક એસિડ સાથે અનુવર્તી એસ્ટર થઈ શકે એ પ્રમાણે આપણે અહીંયા એક લખેલો છે, આ મિથાઇલ એસિટેટ. ત્યારબાદ હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ પણ પોસિબલ છે પ્રોપેનોલમાંથી, પરંતુ મેં અહીંયા હાઇડ્રોક્સી કીટોન લખેલો છે. તો ધ્યાનથી જુઓ તો 3 કાર્બન માટે કીટોન સંભવી શકે. તો કીટોન માટે આપણે હાઇડ્રોક્સી કીટોન લખી શકીએ. તો આ 3 સંયોજનો અને ચોથું એક સંયોજન હજી પણ છે હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. તો આ ચારે ચાર સંયોજનો અહીંયા સંભવી શકે. તો આ ચારે ચાર સંયોજનો એકબીજા સાથે ક્રિયાશીલ સમૂહની સંઘટકતા દર્શાવે છે. ત્યારબાદ એમાઇડ અને ઓક્સાઇડ. ધ્યાનથી જુઓ, એમાઇડ એટલે C ડબલ બોન્ડ NH2 સમૂહ, 1 ડિગ્રી એમાઇડ. તો આ જે છે એ 1 ડિગ્રી એમાઇડ છે. 1 ડિગ્રી એમાઇડ અને આ ઓક્સાઇડ એ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા દર્શાવે છે. ત્યારબાદ આ બંને સંયોજનો ધ્યાનથી જુઓ. આ બંને સંયોજનોની અંદર હાઇડ્રોજન જે છે આ આલ્ફા કાર્બન સમૂહનો કાર્બન જે છે એની પછીનો જે કાર્બન છે, તો અહીંયાથી એક H O પર જાય છે તો CH2 બનશે અહીંયા, અને અહીંયાથી એક H અહીંયા જવાથી આ OH બનશે અને ડબલ બોન્ડ શિફ્ટ થશે એટલે આપણે આ રીતની રચના મળશે. આને આપણે કહીશું ઇનોલ ફોર્મ. જ્યારે આ જે છે કીટો ફોર્મ છે. કીટો અને ઇનોલ એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટક દર્શાવે, પરંતુ આને અલગ પ્રકારની સંઘટક તરીકે ગણવામાં આવે છે. આ એક સ્પેશિયલ કેસ છે ટોટોમેરિઝમ. તો યાદ રાખજો, જે ટોટોમેરિઝમ જે છે એ ક્રિયાશીલ સમૂહની સંઘટકનો સ્પેશિયલ કેસ છે. એમાં કીટો ઇનોલ સ્વરૂપ અહીંયા બની શકે. ત્યારબાદ જો 2 કાર્બન અને 1 ઓક્સિજન હોય એવા સંજોગોમાં આપણને અહીંયા એપોક્સી ઇથેન પણ મળી શકે. તો આ ત્રણેય સંયોજનો એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકો પણ છે. એમાંથી જે પહેલા બે જે છે એ સાથે સાથે ટોટોમર પણ છે એકબીજાના. ત્યારબાદ આલ્કાઇલ અને આલ્કાડાઇન્સ, એટલે કે આપણે પ્રોપાઇન લઈએ તો પ્રોપાઇન માટે C ટ્રિપલ બોન્ડ C હોય, પરંતુ જો આપણે 2 ડબલ બોન્ડ લઈએ તો આપણને આ રીતની રચના મળે. તો પ્રોપા 1,2 ડાઇન અને પ્રોપાઇન આ બંને એવા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે. આમાં ક્રિયાશીલ સમૂહ તરીકે C ટ્રિપલ બોન્ડ છે, એટલે કે આલ્કાઇન છે. તેમાં આલ્કીન પ્રકારના C ડબલ બોન્ડ C છે. તો યાદ રાખજો, આલ્કાઇન અને આલ્કાડાઇન્સ એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા દર્શાવે છે તેવા સંયોજનો થયા. ત્યારબાદ આલ્ડિહાઇડ કીટોન હોય તો એમાં પણ આપણને ક્રિયાશીલ સમૂહની સંઘટકતા મળે. તે જ પ્રમાણે અસંતૃપ્ત ઇથર હોય અથવા અસંતૃપ્ત આલ્કોહોલ હોય, એટલે કે આલ્કિનાઇલ ઇથર અને આલ્કિનાઇલ આલ્કોહોલ, અસંતૃપ્ત આલ્કોહોલ, એવા પણ કેસમાં આપણને અહીંયા ક્રિયાશીલ સમૂહની સંઘટકતા મળે છે. તો આ ચારે ચાર સંયોજનો એકબીજાના ક્રિયાશીલ સમૂહની સંઘટકતા દર્શાવે છે. ત્યારબાદ આલ્કોહોલ અને ઇથર આ પણ તમે અગાઉ ભણી ચૂક્યા છો, એટલે આપણે બહુ ડિટેલમાં આપણે વાત નહીં કરીએ. તો એકબીજાના ક્રિયાશીલ સમૂહના સંઘટકો છે. આ ઉદાહરણ ખાસ ધ્યાન આપજો. આ જે છે પહેલું એ આલ્કોહોલ છે, પરંતુ આ જે છે એ ફિનોલ છે, જ્યારે આ જે છે એ ઇથર છે. તો અહીં આ ત્રણ સંયોજનો બેન્ઝેલ આલ્કોહોલ, ઓર્થોક્રેસોલ અને એનિસોલ, આ ત્રણેય સંયોજનો
એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. અહીંયા આની માટે ત્રણ સમઘટકો શક્ય બને, ઓર્થો, મેટા અને પેરા. તો આ ઓર્થો, મેટા, પેરા એકબીજા સાથે સ્થાન સમઘટકતા દર્શાવે અને ત્રણેય જણા બાકીના બે સાથે આપણને આપશે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. ત્યારબાદ ખાસ અગત્યનું ઉદાહરણ 1 ડિગ્રી એમીન, 2 ડિગ્રી એમીન ને 3 ડિગ્રી એમીન. એમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય? તો યાદ રાખજો, આ ત્રણેય એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. પરંતુ જો અહીંયા આલ્કોહોલ હોય તો 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રી આલ્કોહોલ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો કહેવાતા નથી. તો આ ખાસ યાદ રાખવાનું છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમીન પરસ્પર એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો થશે. પરંતુ જો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો તેઓ પરસ્પર એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો થતા નથી. ત્યારબાદ જો એમાઇડ લઈએ તો અહીંયા એમાઇડમાં સંભવિત એમાઇડ આ 1 ડિગ્રી એમાઇડ છે, આ 2 ડિગ્રી એમાઇડ અને આ 3 ડિગ્રી એમાઇડ. તો N સાથે જો એક જ કાર્બન જોડાયેલો હોય, અહીંયા CO Na2 માં NC સાથે જોડાયેલ છે, તો આ 1 ડિગ્રી એમાઇડ થયો. ત્યારબાદ આ સંયોજનમાં N સાથે આ બાજુ એક કાર્બન છે ને અહીંયા બીજો એક કાર્બન છે, તો કુલ બે કાર્બન થયા, તો આ 2 ડિગ્રી એમાઇડ થશે. ત્યારબાદ આ એમાઇડ ની અંદર N ની સાથે બે મિથાઇલ સમૂહની એક કાર્બન છે, તો આ 3 ડિગ્રી એમાઇડ થયો. તો 1 ડિગ્રી એમાઇડ, 2 ડિગ્રી એમાઇડ અને 3 ડિગ્રી એમાઇડ એકબીજાના પરસ્પર ક્રિયાશીલ સમૂહના સમઘટકો થયા. હવે બીજી એક ખાસ વાત, આ નોંધ લખેલી છે, ધ્યાનથી વાંચો. તો આ ખૂબ અગત્યની માહિતી છે. તમને MCQ માં પૂછાય કે કયા બે સંયોજનો વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બની ન શકે? તો 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલમાં આંતર આણ્વીય H બંધ બની શકે ખરા? એમીનમાં પણ બની શકે અને એમાઇડમાં પણ બની શકે. એનું કારણ શું? તો જો 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમીન લઈએ અથવા 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇડ લઈએ તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલા હશે. માટે આ બંને સંયોજનોમાં આંતર આણ્વીય H બંધ શક્ય છે પરસ્પર. આ બંનેમાં પણ પરસ્પર આંતર આણ્વીય H બંધ શક્ય છે. પરંતુ જો આપણે 3 ડિગ્રી એમીન લઈએ અથવા 3 ડિગ્રી એમાઇડ લઈએ તો 3 ડિગ્રી એમીન અથવા 3 ડિગ્રી એમાઇડમાં હાઇડ્રોજન બંધ આંતર આણ્વીય પ્રકારનો બનતો નથી એકબીજાના અણુઓ સાથે. પરંતુ જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એમાં આંતર આણ્વીય H બંધનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. બની શકે પણ એનું પ્રમાણ ઘણું ઓછું. તો એવો પ્રશ્ન આવી શકે કે આપેલ અણુસૂત્રમાંથી કેટલા સંયોજનો એવા બની શકે કે જેમાં આંતર આણ્વીય H બંધ શક્ય હોતો નથી? તો આપણને આની માટેના જે સમઘટકો એનું અણુસૂત્ર આપણને આપેલું હોય તો એને આધારે એવો પ્રશ્ન આવી શકે. તે જ પ્રમાણે અણુસૂત્રને આધારે પૂછી શકાય કે આંતરણીય H બંધ બને કે ન બને એવા કેટલા સમઘટકો છે તે જણાવો. આ ખૂબ અગત્યનું છે, ભૂલવું ન જોઈએ. તમે જાતે વર્કઆઉટ કરજો આના વધારાની માહિતી. ત્યારબાદ આગળ જઈએ મેટામેરિઝમ. મેટામેરિઝમ જે છે અહીંયા એક ખાસ પ્રકારની સમઘટકતા છે. તો ધ્યાનથી જોઈએ આપણે પહેલા બે ઉદાહરણો. તો પહેલા બે ઉદાહરણોની અંદર બંનેમાં 5-5 કાર્બનની મુખ્ય શૃંખલા છે, પરંતુ કીટો સમૂહનું સ્થાન અલગ અલગ છે. અહીંયા ત્રીજા સ્થાને, અહીંયા બીજા સ્થાને. તો આપણે અગાઉ વાત કરી એમ આ બંને એકબીજાના સ્થાન સમઘટકો થયા. એટલે કે 1 અને 2 સ્થાન સમઘટકતાની જોડ છે ખરી, પરંતુ તે સિવાય અન્ય કોઈ પ્રકારની સમઘટકતા છે કે નહીં? હા છે. તો ધ્યાનથી જોઈએ તો આ કીટો સમૂહ જે છે એમાં બંને બાજુઓ સમૂહ આવી શકે અને એ સમૂહો જો અલગ અલગ હોય
તો એવા સંજોગોમાં આપણને સંગઠિતતા મળી શકે. તો આ બે કાર્બન નો સમૂહ, અહીંયા પણ બે કાર્બન નો સમૂહ, તો 2 + 2 કુલ 4 કાર્બન છે. તો 2 + 2 4, એની બદલે આપણે 1 + 3 4 પણ કરી શકીએ. તો અહીંયા 1 કાર્બન, અહીંયા 3 કાર્બન, તો 1 + 3 = 4, કુલ મળીને 4 કાર્બન, કીટોના કાર્બન સિવાય. તો આવી રીતે C ડબલ બોન્ડના કાર્બનની બંને બાજુ કાર્બનની વહેંચણી અલગ અલગ છે. 2 + 2, 1 + 3. તો આ બંને સંયોજનો એકબીજાના મેટામર કહેવાશે. એટલે કે જો કીટો સમૂહની આજુબાજુ અથવા અન્ય કોઈ સમૂહ હોય કે જેમાં બે બંધ બની શકતા હોય સમૂહના પરમાણુ સાથે, તો મેટામેરિઝમ ઉદ્ભવી શકે. જો કાર્બન શ્રૃંખલા અલગ અલગ પ્રકારની હોય બંને બાજુ, તો 1 અને 2, પહેલો અને બીજો અણુ જે છે એકબીજાના મેટામેરિઝમ આને આધારે થઈ શકે. પરંતુ 2 અને 3 ની અંદર ધ્યાનથી જુઓ, આ બાજુ એક કાર્બન, અહીંયા પણ એક કાર્બન, પણ અહીંયા 3 કાર્બનની શ્રૃંખલા, અહીંયા પણ 3 કાર્બનની શ્રૃંખલા. પરંતુ ડિફરન્સ એ છે, આ 3 કાર્બન સરળ શ્રૃંખલામાં છે, જ્યારે અહીંયા 3 કાર્બનમાં બ્રાન્ચ પડેલી છે. તો આ બંને એકબીજાના મેટામેરિઝમ અહીંયા કહેવાય કે ન કહેવાય? તો ઘણી બધી બુક્સ મુજબ આ બંને એકબીજાના મેટામર ગણવામાં આવ્યા છે. એનું કારણ કે અહીંયા કાર્બનની સંખ્યા ભલે સમાન રહી, પરંતુ એનું એટેચમેન્ટ એટલે કે જોડાણ અહીંયા અલગ અલગ છે. તો અહીંયા ફર્સ્ટ નંબરના કાર્બન સાથે જોડાય છે CO સમૂહ, જ્યારે અહીંયા સેકન્ડ નંબરના કાર્બન સાથે જોડાય છે શ્રૃંખલાના. એટલા માટે આ બંને ને મેટામર ગણી શકાય શરતોને આધીન. તો અહીંયા 2 અને 3 જે છે એકબીજાના મેટામર આ શરતે ગણી શકાય કે અહીંયા એટેચમેન્ટ જે છે એ અલગ અલગ છે. અમુક લેખકો મુજબ આ બંને એકબીજાના મેટામર ગણાતા નથી, પરંતુ અત્યારે આપણે મોટા ભાગના ઓથર્સ મુજબ ચાલશું એટલા માટે આ બંને આપણે એકબીજાના મેટામર ગણશું. ત્યારબાદ 1 અને 3 પણ, એટલે કે સંયોજન 1 અને સંયોજન 3 પણ એકબીજાના મેટામર છે જ. તો આવી રીતે આપણી આગળ મેટામર્સની કુલ 3 જોડ બની, 1 2, 2 3 અને 1 3. પરંતુ એમાં 2 અને 3 ની મેં તમને વાત કરી, એમાં થોડોક વિવાદ હજી છે. ત્યારબાદ બીજી સંભાવના 2 અને 3 વચ્ચે. તો 2 અને 3 વચ્ચે અહીંયા કયા પ્રકારની સંગઠિતતા ગણી શકાય? તો ધ્યાનથી જો આ બંનેના નામ, આ બંનેના નામની અંદર અહીંયા પેન્ટ આવેલું છે, અહીંયા બ્યુટ આવેલું છે. તો વર્ડ રૂટ અલગ અલગ છે. પેન્ટ એટલે કે 5 કાર્બનની મુખ્ય શ્રૃંખલા, અહીંયા 4 કાર્બનની મુખ્ય શ્રૃંખલા. માટે આ બંને સંયોજનો એકબીજાના શ્રૃંખલા સંઘટકો પણ કહેવાય. એટલે કે 2 અને 3 કુલ 2 પ્રકારની સંઘટકતા દર્શાવે છે. એકબીજાના મેટામર પણ છે અને સાથે સાથે એકબીજાના શ્રૃંખલા સંઘટકો પણ છે. ત્યારબાદ 1 અને 2 પણ 2 પ્રકારની સંઘટક દર્શાવે છે. મેટામર તો છે, સાથે સાથે એકબીજાના સ્થાન સંઘટકો પણ છે. તો જ્યારે અહીંયા પ્રશ્ન આવે કે એકબીજાના કયા પ્રકારના સંઘટકો ગણવા, તો અહીંયા બંને પ્રકારના સંઘટકો ગણી શકાય. ત્યારબાદ આપણે ઇથરની વાત કરીએ તો અહીંયા પણ એ જ મુજબ ઓક્સિજન ઇથરનો જે છે એ બંને બાજુથી આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોઈ શકે. એવા સંજોગોમાં અહીંયા મેટામેરિઝમ મળે તો 2 અને 2 કુલ 4 કાર્બન. તો અહીંયા પણ 1 અને 3 એટલે આ થઈ ગયું મેટામેરિઝમ. ત્યારબાદ અહીંયા 3 ની અંદર આવી શકે બ્રાન્ચિંગ. તો હવે અહીંયા પ્રશ્ન ઉદ્ભવે કે 2 અને 3 વચ્ચે કયા પ્રકારની સંઘટકતા હશે? અગાઉ વાત કરી એમ 2 અને 3 ની આપણે એકબીજાના મેટામર ગણશું મોટાભાગના ઓથરો મુજબ, પરંતુ આમાં થોડો હજી વિવાદ છે. ત્યારબાદ 2 અને 3 વચ્ચે હજી એક પ્રકારની સંઘટકતા છે. તો ધ્યાનથી જુઓ બંનેના નામ. આનું નામ છે 1-મિથોક્સીપ્રોપેન, જ્યારે આ છે 2-મિથોક્સીપ્રોપેન. શબ્દો સમાન છે પરંતુ આંકડો અલગ છે, 1 અને 2. માટે આ બંને એકબીજાના સ્થાન સંઘટકો પણ થયા. તો ધ્યાન રાખજો, 1-મિથોક્સીપ્રોપેન અને 2-મિથોક્સી, અહીંયા મિસ્ટેક છે, તમે સુધારી નાખજો.
એક અહીંયા એક ભૂલ થોડી છે, તમે સુધારી નાખજો અહીંયા. તો અહીંયા ભૂલથી અહીંયા એક કાર્બન વધારે આવી ગયો છે. ત્યારે આમાં કુલ 4 જ કાર્બન છે, અહીંયા કુલ 5 કાર્બન છે. એટલે અહીંયા સુધારજો. અહીંયા એક કાર્બન ઓછો ગણજો તો આ 2 મિથોક્સી પ્રોપેન થશે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ભૂલ છે અહીંયા. તો આ જગ્યાએ એક કાર્બન ઓછો લેજો. બરાબર? અહીંયા ભૂલથી અહીંયા કાર્બન વધી ગયો છે. તો 1 અને 2 એકબીજાના મેટામર્સ છે. અહીંયાથી એક કાર્બન ઘટાડી દઈએ તો આ 2 મિથોક્સી પ્રોપેન થશે, જેથી કરીને તેઓ સ્થાન સંબંધતા આપણને આપશે. ત્યારબાદ આગળ જઈએ. તો જો આપણે એમિન લઈએ તો એમિન ની અંદર આપણે NH લખીએ. NH નો મતલબ છે 7 + 1. 7 પ્રોટોન નાઇટ્રોજનના, 1 પ્રોટોન હાઇડ્રોજનનો. 7 + 1 8. અહીંયા પણ એ જ પ્રમાણે. તો અગાઉ જે ઇથર હતા, ઇથરમાં ઓક્સિજન 8 પ્રોટોન. અહીંયા 7 + 1 એટલે કે 8 પ્રોટોન કુલ મળીને. તો આવા સંજોગોમાં જે આપણે અગાઉ વાત કરી હતી તે જ અહીંયા રિપીટ થશે. તો આની અંદર એ જ મુજબ 2 + 2 આ 1 + 3. ત્યારબાદ અહીંયા 1, અહીંયા 3 કાર્બન જે છે એમાં બ્રાન્ચ આવેલી છે. તો આપણે અગાઉ વાત કરી એમ 2 અને 3 જે છે એકબીજાના મેટામર્સ ગણી શકાય. એમાં થોડો વિવાદ છે જ, પરંતુ તેઓ એકબીજાના અહીંયા સ્થાન સંબંધો પણ કહી શકાય. ત્યારબાદ આ ત્રણેય એકબીજાના મેટામર્સ છે. આ જે એસ્ટર COO, C ની એક સાઈડ આલ્કાઇલ સમૂહ હોય, ઓની સાથે બીજો એક આલ્કાઇલ સમૂહ હોય. તો અહીંયા 2 + 2 કુલ 4 કાર્બન, 1 અહીંયા 3 4 કાર્બન. તો આવી રીતે અગાઉ મુજબ અહીંયા આપણને મળશે મેટામેરિઝમ. તો આ C એસ્ટર વાળું જે ગ્રુપ છે એમાં બંને બાજુ સમૂહ જોડાય છે, એટલે કે બાયવેલેન્ટ છે. તો આપણને અહીંયા મળી શકે સમઘટકતા મેટામેરિઝમ પ્રકારની. ત્યારબાદ આગળ જઈએ તો આ એક SO3 વાળો સમૂહ જુઓ. અહીંયા S ની સાથે રિંગ છે બેન્ઝીન ફિનાઇલ ટાઇપની, O સાથે સાયક્લોહેક્સલ પ્રકારની રિંગ છે. એને અદલ બદલ કરો તો આપણને આ સંયોજન મળે. તો આ બંને સંયોજન એકબીજાના મેટામર્સ થયા. તે જ મુજબ અહીંયા જઈએ. આ N સાથે મિથાઇલ લાગેલો જ છે, અહીંયા પણ N સાથે મિથાઇલ લાગેલો છે, પરંતુ બાકીની બે શ્રૃંખલામાં ફેરફાર થાય છે. આ 2 અને 2 કુલ 4 કાર્બન, આ 1 અને 3 તો ઈ કુલ 4 કાર્બન. તો આ બંને સંયોજનો એકબીજાના મેટામર્સ થયા. યાદ રાખજો આ બંને 3 ડિગ્રી એમિન છે. તો 3 ડિગ્રી એમિન વચ્ચે ક્રિયાશીલ સમૂહની સંઘટકતા આવે નહીં. તો અહીંયા એમિનની ડિગ્રી સમાન છે તો અને તો જ મેટામેરિઝમ સંભવી શકે. જો એમિનની ડિગ્રી અલગ અલગ હોય તો એમાં ક્રિયાશીલ સમૂહની સંઘટકતા ગણવી પડે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એમિનની ડિગ્રી અહીંયા સમાન રાખવાની છે, 3 ડિગ્રી અથવા 2 ડિગ્રી. 1 ડિગ્રી હોય એમિન તો એમાં મેટામેરિઝમ આવે નહીં, કેમ કે એમાં મોનોવેલેન્ટ ગણી શકાય. ત્યારબાદ આ બંને સંયોજનો લઈએ. આ જે છે એક પ્રકારના એમાઇડ છે, CONH. C સાથે એક રિંગ 5 કાર્બનની, N સાથે બીજી એક રિંગ 3 કાર્બનની. તો આવી રીતે 5 + 3 કુલ 8 કાર્બન. તો કુલ 8 કાર્બન જોડાયેલા છે. તો 5 + 3 ની બદલે આપણે 4 + 4 લખી શકીએ. તો બંને અહીંયા જો 4 કાર્બનની રિંગ છે. તો આ બંને સંયોજનો એકબીજાના મેટામર્સ થયા. ત્યારબાદ આપણે અગાઉ જે હમણાં વાત કરી એની આખી સમરી અહીંયા લખેલી છે. તો ધ્યાન આપજો કયા કયા સમૂહો મેટામર્સ આપી શકે. તો ઓક્સિજન ઇથર પ્રકારના, O ની બદલે S લખીએ એટલે કે થાયો ઇથર લઈએ. બંને બાજુ સમૂહ અલગ અલગ હોય તેવા કેસમાં પણ આપણને મળે. NH પછી NR બંને બાજુ બોન્ડ સમૂહ અલગ અલગ હોય. કીટોન હોય, એસ્ટર હોય. ત્યારબાદ આ જે છે ઈ એમાઇડ, આ પણ એમાઇડ, પણ એ ધ્યાન રાખજો અહીંયા આ 2 ડિગ્રી એમાઇડમાંથી 3 ડિગ્રી એમાઇડમાં કન્વર્ટ થશે. આ જે છે 2 ડિગ્રી એમાઇડ છે, આ 3 ડિગ્રી એમાઇડ બનશે. આ એનહાઇડ્રાઇડ બંને બાજુ C ની અલગ અલગ શ્રૃંખલા હોય. અને આ સલ્ફોનિક એસિડ ગ્રુપ SO3 ગ્રુપ. તો SO3 ગ્રુપમાં
બંને બાજુ S સાથે પણ અલગ સમૂહ હોય, O સાથે પણ અલગ સમૂહ હોય, તો આ બધા જ સમૂહો જે છે આપણને મેટામેરિઝમ આપી શકે છે. ત્યારબાદ વાત કરીએ ટોટોમેરિઝમની. ટોટોમેરિઝમ જે છે એ ખૂબ જ અગત્યનું છે, આપણે એક લેક્ચરમાં કવર કરી શકીશું નહીં. અહીંયા થોડીક તમને બેઝિક ઇન્ફોર્મેશન આપેલી છે, અગાઉ તમને લેક્ચર લીધેલા એમાં ટોટોમેરિઝમની વાત કરેલી છે. તો ટોટોમેરિઝમ જે છે એમાં ધ્યાનથી વાંચો તો અહીં પહેલા તો ક્રિયાશીલ સમૂહ ધરાવતા બે સંઘટકો હોય. તો ક્રિયાશીલ સમૂહ એવા સમૂહ હોય કે જેમાં એક બીજા સંતુલનમાં હોય. તો વ્યાખ્યા પ્રમાણે સંતુલનમાં રહેલા હોય અને ક્રિયાશીલ સમૂહ હોય અને બંને સંયોજનો પાયબંધ અને હાઇડ્રોજનના સ્થળાંતરણથી આપણને મળતા હોય. તો આ પ્રકારની જે ઘટના હોય એને આપણે કહીશું ચલરૂપકતા એટલે કે ટોટોમેરિઝમ. તો ધ્યાનથી જોઈએ તો આ જે છે C ડબલ બોન્ડ O અને CH. તો અહીં H જે છે એ પોતાનું સ્થાન બદલે છે અને O ઉપર જાય છે અને ડબલ બોન્ડ પોતાનું સ્થાન બદલે છે. તો આ જે છે કીટો સ્વરૂપ, તો આ જે છે ઇનોલ સ્વરૂપ. તો બંને અહીંયા એકબીજાના ચલરૂપકો થયા એટલે કે ઇંગ્લિશમાં આપણે કહીશું ટોટોમર્સ. એનું એક ઉદાહરણ તમને આપેલું છે ઇથાઇલ એસિટોએસિટેટ. તો આ જગ્યાએ COCH2 જે છે એમાંથી H જે છે એ પોતાનું સ્થાન બદલે છે, તો ડબલ બોન્ડ પણ સ્થાન બદલશે, તો આપણને ઇનોલ આપણને મળશે. તો આ એક કીટો ઇનોલ સંયોજકતા કહી શકાય કે જે અહીંયા ટોટોમેરિઝમનો એક ખાસ ભાગ છે. ત્યારબાદ ટોટોમેરિઝમ ની આવશ્યક શરતની વાત કરીએ તો ટોટોમેરિઝમની આવશ્યક શરત શું છે? તો ધ્યાનથી જોવો અહીંયા CH-X ડબલ બોન્ડ Y. અહીંયા જે કાર્બન જે છે એ sp3 સંકરણમાં છે. ત્યારબાદ X કોઈ એક વિદ્યુતઋણ તત્વ હોઈ શકે, Y પણ એક વિદ્યુતઋણ તત્વ હોઈ શકે. બેમાંથી કોઈ એક અથવા બંને એ વિદ્યુતઋણ તત્વો લઈ શકાય. આ બંને sp2 સંકરણમાં હોવા જોઈએ. તો અહીંયા sp3, આ બંને sp2. જો આ પ્રકારની રચના આપણને મળે તો એમાં આપણે હાઇડ્રોજનનું સ્થળાંતરણ આલ્ફા કાર્બન ઉપરથી આપણે Y પરમાણુ ઉપર કરી શકીએ. તો એવા સંજોગોમાં ડબલ બોન્ડનું પણ સ્થળાંતરણ થાય તો આપણને આવી રીતની રચના મળે. તો આ પ્રકારની રચના જે છે બે સંયોજનોની એને આપણે કહીશું ટોટોમેરિઝમ. અહીંયા શબ્દ લખેલો છે આલ્ફા ટોટોમેરિઝમ. એનું કારણ છે કે અહીંયા 1 2 અને 3 એટલે કે પરમાણુ 1 અને પરમાણુ 3 વચ્ચે હાઇડ્રોજનની અંદર બદલ થાય છે અને ડબલ બોન્ડની અંદર બદલ થાય છે. પરંતુ જો આપણે નીચેનો કેસ લઈએ અહીંયા, તેમાં ધ્યાનથી જોઈએ તો આલ્ફા, બીટા અને ગામા એટલે કે x થી આપણે માપીએ તો આલ્ફા, બીટા અને ગામા, અથવા તો નંબર આપીએ 1 2 3 4 અને 5. તેવા સંજોગોમાં જે હાઇડ્રોજન અને ડબલ બોન્ડની જે અદલ-બદલ થશે એ 1 અને 5 વચ્ચે થશે. તો આવા કેસમાં આપણને આ પ્રકારનું સંયોજન મળે. તો અહીંયા આપણે કહીશું ને ગામા ટોટોમેરિઝમ એટલે કે અહીંયા ડબલ બોન્ડ જો સંયુગ્મનમાં હોય તો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ અને sp3 કાર્બન અહીંયા. તો જો સંયુગ્મન બનતું હોય તો આ ટોટોમેરિઝમ આગળ એક્સટેન્ડ થઈ શકશે. એટલે કે અગાઉના કેસમાં જે આલ્ફા કાર્બન ઉપરથી H દૂર થતો હતો, પરંતુ જો સંયુગ્મન આગળ વધે એકાંતરે દ્વિબંધી તો એ ગામા કાર્બન ઉપરથી પણ H દૂર થઈ આપણને ટોટોમેરિઝમ મળી શકે. તો આપણે કહીશું ને ગામા ટોટોમેરિઝમ. તો અહીં શરત યાદ રાખજો, આ રચનામાં જે કાર્બન જે છે એ sp3 હોવો જોઈએ, આલ્ફા કાર્બન, અને એ જો sp2 તો આગળ ચેક કરવાનું ગામા કાર્બન હોવો જોઈએ sp3. તો આલ્ફા કાર્બન sp3 હોય અથવા તો ગામા કાર્બન જો sp3 બનતો હોય સંયુગ્મન બાદ, તો આપણને એવા સંજોગોમાં ચલરૂપકતા જોવા મળશે. ત્યારબાદ હજી જો આપણે આગળ એક્શન કરીએ તો આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. તો ડેલ્ટા બાદ ઓમેગા આવશે. તો ઓમેગા પ્રકારની પણ ટોટોમેરિઝમ શક્ય છે. તો
તો આવી રીતે આલ્ફા ટોટોમેરિઝમ, ગામા ટોટોમેરિઝમ અને છેલ્લે ઓમેગા ટોટોમેરિઝમ આ ત્રણેય શક્ય છે શરત એટલી કે સંયુગ્મન એકાંતરે દ્વિબંધથી આગળ વધવું જોઈએ અને જે જગ્યાએથી હાઇડ્રોજન દૂર થશે ઈ કાર્બન પોતે કેવો હોવો જોઈએ કમ્પલસરી sp3. ત્યારબાદ આ શરત ફરીવાર રિપીટ કરીએ કે જો આલ્ફા કાર્બન ઉપર H ના હોય તો એવા સંજોગોમાં ચલરૂપકતા જોવા મળતી નથી. તો ખાસ યાદ રાખજો જો સંયોજનમાં આલ્ફા કાર્બન ઉપર sp3 કાર્બન ઉપર H ના હોય તો આપણને ચલરૂપકતા જોવા મળતી નથી. હવે ચલરૂપકતા માત્ર કીટો ઇનોલમાં જોવા નથી મળતી, એની સિવાયના બીજા અલગ અનેક સંયોજનો છે. તો આની માટે ધ્યાનથી જુઓ દરેકમાં જે હાઇડ્રોજન જે છે આ સમૂહ ધ્યાનથી જોઈએ C N અને O. N અને O વચ્ચે ડબલ બોન્ડ છે, બંને વિદ્યુત ઋણ છે. કાર્બન sp3 સંકરણમાં છે. તો અહીં sp3 સંકરણમાં જે આલ્ફા કાર્બન છે એનો હાઇડ્રોજન ઈ સૌથી છેલ્લો પરમાણુ એટલે કે O સાથે જશે અને અહીંયા OH બનશે. જ્યારે દ્વિબંધ આવી જશે C અને N ની વચ્ચે તો આવી રીતે આ બંને એકબીજાના ટોટોમર્સ થયા જેને આપણે કહીશું નાઇટ્રોફોર્મ અને એસી નાઇટ્રોફોર્મ. તે જ પ્રમાણે એમિડો અને ઇમિડોલ એટલે કે અહીંયા NH3 ડબલ બોન્ડ O. તો ધ્યાનથી જોઈએ તો C અને O માંથી ઓક્સિજન જે છે વિદ્યુત ઋણ તત્વ છે. N જે છે એમાંથી એક H દૂર થાય છે. અહીંયા N કમ્પલસરી sp3 સંકરણમાં છે, એ પણ એક ધ્યાન આપજો. અહીંયા તો H દૂર થાય છે અને O ઉપર જશે તો આપણને આ પ્રકારની રચના મળે. તે જ મુજબ ઇમિન અને ઇનેમાઇન તો આ જે છે C ડબલ બોન્ડ N જે છે એ અહીંયા વિદ્યુત ઋણ છે કમ્પલસરી. ત્યારબાદ આ કાર્બન sp3 એની ઉપરનો H ટ્રાન્સફર થાય N સાથે, ડબલ બોન્ડ સ્થળાંતરિત થાય, આપણને ઇનેમાઇન મળે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા C ડબલ બોન્ડ C એટલે ઇન અને બેમાંથી કોઈ કાર્બન સાથે NH2 લાગેલું હોય તો આપણે ઇન અને એમાઇન એટલે કે ઇનેમાઇન બોલી શકીએ. જ્યારે અહીંયા C ડબલ બોન્ડ N છે આપણે કહેશે ને ઇમિન. તો ઇમિન અને ઇનેમાઇન એકબીજાના ટોટોમર્સ છે. તે જ પ્રમાણે એમિડો સમૂહ અને ઇમિડોલ સમૂહ ઈ પણ એકબીજાના ટોટોમર્સ છે. ત્યારબાદ નાઇટ્રોસો અને ઓક્સિમિનો. તો નાઇટ્રોસોની અંદર CH N ડબલ બોન્ડ O. અહીંયા N અને O બંને વિદ્યુત છે, ડબલ બોન્ડ છે. આલ્ફા કાર્બન ઉપરનો H ટ્રાન્સફર થશે O ની ઉપર, ડબલ બોન્ડ ટ્રાન્સફર થશે C અને N ની વચ્ચે તો આપણને ઓક્સિમિનો આપણને મળશે. તો આ જે છે એક પ્રકારનું અહીંયા ટોટોમેરિઝમ થયું. છેલ્લો કેસ એઝો હાઇડ્રે જોનો ટોટોમેરિઝમ. તો આ એઝો સમૂહ છે N ડબલ બોન્ડ અને CH H ઉપરનો અહીંયા આલ્ફા કાર્બન ઉપરનો H ટ્રાન્સફર થશે અંતિમ N ઉપર એટલે NH અહીં N ડબલ બોન્ડ C. જે હાઇડ્રો એઝોનો ફોર્મ કહેવાય. આ એઝોનો ફોર્મ કહેવાય. એક્ઝામ ની અંદર ઓળખવાનું આવે કે કોઈ સંયોજન ટોટોમેરિઝમ આપે કે ન આપે તો એમાં આપણે સૌથી પહેલા આ સાઈડ થી વાત કરી. આપણને રિવર્સમાં પણ જવાનું કે તો રિવર્સમાં જવાનું કે ત્યારે ઊંધી શરત યાદ રાખો. ડબલ બોન્ડેડ હોય બે પરમાણુ, એમાંથી ઓછામાં ઓછો એક વિદ્યુત ઋણ હોવો જોઈએ અથવા ન પણ હોય તો પણ ચાલે. તો C પણ હોય, CN પણ હોય અને બેમાંથી કોઈ એક સાથે OH લાગેલો હોય તો ધ્યાનથી જો C ડબલ બોન્ડ N એક OH, N ડબલ બોન્ડ C એક OH, C ડબલ બોન્ડ C NH2, C ડબલ બોન્ડ N OH, N ડબલ બોન્ડ C અને N સાથે OH. તો આ દરેક કેસમાં OH લાગેલો છે અથવા NH2 લાગેલો છે અથવા NH લાગેલો છે. તો આવા સંજોગોમાં આપણને ટોટોમેરિઝમ મળી શકશે. તો આ બધા જ ટોટોમેરિઝમના કીટો ઇનોલ સિવાયના વધારાના ઉદાહરણો છે. આનું ડિટેલ લેક્ચર આપણે અગાઉ આપેલું છે તમને. તો ખાસ
સ્થળરૂપકતાની આગળની માહિતી તમે ઈ નોટ્સમાંથી જોઈ શકશો. આપણે અહીંયા આ લેક્ચર પૂરું કરીએ. થેન્ક યુ. બાય.